હવામાન વિભાગની આગાહી અન્વયે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે। ખાસ કરી જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે કે આ જે ટ્રફ છે, આ જે સાયક્લોન છે વરસાદને લગતું, તે મધ્યપ્રદેશ તરફથી ધીરે ધીરે ગુજરાત તરફ આવશે। આજે 26 તારીખ અને શનિવાર છે। વિંડીના માધ્યમથી આપણે આજની તારીખ પ્રમાણે જો વરસાદી વાતાવરણ જોઈએ તો મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ત્યારબાદના જે વિસ્તાર છે વિરમગામ, નડિયાદ, ધોળકા, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદની શક્યતા છે। આ તમામ વિસ્તારોમાં અત્યારે યલો એલર્ટ વિંડીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે। આ બ્લુ લાઇન તમે વિંડીના માધ્યમથી જે પણ વિસ્તારમાં જોઈ રહ્યા છો એ વિસ્તારમાં આજે હળવોથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। આ સાથે આ દરિયાકાંઠાના મોટા ભાગના એ વિસ્તારો આપણા ગુજરાતના કે જ્યાં આજે વરસાદ પડી શકે છે અને આગામી 3 કલાક અહીં મધ્યો અથવા તો હળવો વરસાદ થઈ શકે છે। હવે આગળ વાત કરીએ 27 તારીખ અને રવિવારની, એટલે કે આવતીકાલની।